નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ આનંદો, કારણ કે રાજ્ય સરકાર દ્વારા આ વિભાગના ફિક્સ પગાર કર્મચારીઓને જે છે તે મહત્વનો લાભ આપતો પરિપત્ર ગતરોજ જાહેર કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારના આ વિભાગ દ્વારા 5,000 કરતાં વધારે જે ફિક્સ પગાર સહાયકો છે તેમને મિત્રો રાજ્ય સરકારના સમકક્ષ જે છે તે મિત્રો પગારને રજાઓ પગારને લઈ અને મિત્રો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકારના કયા વિભાગ દ્વારા સહાયકોને રાજ્ય સરકારની સમકક્ષ ફિક્સ પગારદારી કર્મચારીઓની જેમ લાભ આપતો આ મહત્વની વાત કરવામાં આવી છે, મહત્વનો પરિપત્ર કરવામાં આવે છે। તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ફિક્સ પગાર કર્મચારી, સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો અમારી ચેનલ પરથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું ગુજરાત રાજ્યના જીબી એટલે કે મિત્રો ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિકલ બોર્ડ, જેનું જૂનું નામ હતું। અત્યારે હાલ મિત્રો અલગ અલગ વિભાગો છે, તેમાં 5 જેટલા। તો ગુજરાત રાજ્યના મિત્રો જે ઉર્જા વિભાગ છે, ઉર્જા વિભાગ એટલે કે ગુજરાત રાજ્યના જીબીમાં ગુજરાતના વિદ્યુત સહાયકોને આકસ્મિક રજાઓનો લાભ સરકાર દ્વારા હવે આપવામાં આવે છે। રાજ્ય સરકારના ફિક્સ પગારના કર્મચારીઓની સમકક્ષ 5,000 વિદ્યુત સહાયકોને સંપૂર્ણ પગારની 10 અને અડધા પગાર સાથે 20 રજાઓ હવે મળવાપાત્ર થશે। ઉર્જા સંકલન સમિતિની માંગ GUVNL સ્વીકારી છે। ગુજરાત રાજ્યમાં ઉર્જા ક્ષેત્રના સંચાલન અને વિકાસ માટે જીઈબી એટલે કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના પુનર્ગઠનના ભાગરૂપે GUVNL ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વર્ષ 2004માં સ્થાપના કરવામાં આવી હતી। રાજ્યમાં GUVNL અને તેની 6 સહાયક કંપનીઓમાં વીજળીના ઉત્પાદન, વીજળીના હસ્તાંતરણ અને વીજળીના વિતરણ સંબંધિત કામગીરી કરવા વિદ્યુત સહાયકોની આકસ્મિક રજા અંગેનો પ્રશ્ન લાંબા સમયથી વણુકેલો હતો। ગુજરાત ઉર્જા સંકલન સમિતિની માંગણીને ધ્યાનમાં લઈ હવેથી વિદ્યુત સહાયકોને આકસ્મિક રજાઓનો લાભ આપવા ગત 31 મે 2025ના રોજ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે। રાજ્યના GUVNL અને તેની 6 સહાયક કંપનીઓના ફિક્સ પગાર સાથે નોકરી કરતા 5,000થી વધુ વિદ્યુત સહાયકોને હવે માંદગી રજામાં લાભો મળશે। વિદ્યુત સહાયકોને માંદગી રજાના લાભો આપવા અંગે રાજ્ય સરકાર અને ગુજરાત ઉર્જા સંકલન સમિતિ દ્વારા વર્ષ 2021 સતત રજૂઆતો કરવામાં આવતી હતી, જેમાં સંપૂર્ણ પગાર સાથેની 10 અને અડધા પગારની 20 રજાઓ મળશે। વર્ષમાં 12 રજા મળવાપાત્ર હતી। અત્યાર સુધી વર્ગ 1 થી 4ના ફિક્સ પગાર સાથે નોકરી કરતા વિદ્યુત સહાયકોને એક વર્ષમાં માત્ર 12 પરચુરણ રજા એટલે કે કેઝ્યુઅલ લીવ મળવાપાત્ર હતી। ગુજરાત ઉર્જા સંકલન સમિતિની રજૂઆતોને ધ્યાનમાં લઈ GUVNL બોર્ડે માંદગી રજાના લાભો આપવા માટે મંજૂરી આપી છે, જેના માટે તબીબી સર્ટી સાથે વડાની મંજૂરી જરૂરી છે। વિદ્યુત સહાયકે માન્ય તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા પછી અને સંબંધિત વિભાગના વડાની મંજૂરી સાથે રજા મંજૂર કરવામાં આવશે। આ હકદારી ઉપરાંતની કોઈપણ વધારાની માંદગી રજાને પગાર વિના રજા તરીકે ગણવામાં આવશે નહીં, જે રજા સંબંધિત કાર્યાલયના વડા દ્વારા મંજૂર કરી શકાય છે। આ મિત્રો રાજ્ય સરકારના ફિક્સ પગારના કર્મચારીઓની સમકક્ષ જે છે તે મિત્રો આ વિદ્યુત સહાયકોને પણ મિત્રો 20 અડધા પગારની અને 10 આ સંપૂર્ણ પગારની જે છે તે મિત્રો મેડિકલ લીવ મળવાપાત્ર થશે। આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અગાઉથી જ ગુજરાત રાજ્ય સરકારના 27 વિભાગો તેમજ બોર્ડ નિગમ કોર્પોરેશનમાં કામ કરતા જે છે તે મિત્રો લાખો ફિક્સ પગાર કર્મચારીઓને મિત્રો અગાઉથી જ આ લાભ આપવામાં આવે છે। હવે GUVNL એટલે કે મિત્રો ગુજરાત ઉર્જા જે છે તે વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયકોને પણ આ લાભ મળવાપાત્ર કરવામાં આવ્યો છે, જેનાથી મિત્રો 5,000 જેટલા વિદ્યુત સહાયકોને સીધો લાભ મળી રહેશે। જય હિન્દ, અસ્તુ।